પૃથ્વીના પાપ વધ્યા, પૃથ્વી કંપમાં લાગી અને સુવ્રત મુનિ કહે છે, રાજન, એ જ અરસાની અંદર ભગવાનના માતા પિતા આ ભૂમંડળની અંદર જન્મ ધારણ કરવાનો સંકલ્પ કરે છે. વિક્રમ સંવત 1795 ની અંદર રમણીય એવા અયોધ્યાને વિશે ઉદ્ધવ અવતાર એવા રામાનંદ સ્વામીનું અવતરણ થયું. 8 વર્ષે ઉપવીતના બહાને સદાયને માટે ગૃહનો ત્યાગ કરીને નીકળી ગયા, જેમણે ઉદ્ધવ સંપ્રદાયની સ્થાપના કરી. અને હવે ભગવાનના પિતા એવા ધર્મદેવ એ જન્મ ધારણ કરવાનો વિચાર કરે છે. સારીએ પૃથ્વી ઉપર દ્રષ્ટિ દોડાવી. અસ્તિ કોસલ દેશેષુ પૂરમી તારસન્નકમ સરવ્યા ઉત્તરે તીરે ચાતુર્વર્ણ્ય જનાકુલમ. પૃથ્વીના ગોળા પર બધેય દ્રષ્ટિ દોડાવી અને એની દ્રષ્ટિ ભરતખંડમાં ઉત્તર કોશળ દેશમાં ઇટારપુર નામના ગામમાં સ્થિર થઈ. અંતરિક્ષની અંદર અનંત એવા જીવાત્માઓ છે, એવા યોગ ભ્રષ્ટ અને પવિત્ર આત્માઓ હોય છે કે સારી ભૂમિની શોધખોળ કરતા હોય છે. જેનું પવિત્ર જીવન હોય, પવિત્ર આચાર વ્યવહાર હોય, એવા માતા પિતાની શોધ કરતા હોય છે. આ એક અંગૂઠા જેટલી જગ્યાની અંદર એટલા જીવો રહે છે કે એક બ્રહ્માંડની રચના થઈ જાય. કલ્પના કરો કેટલા જીવો હશે. પોતાનું શેષ કાર્ય પૂર્ણ કરવા માટે સારા મા બાપની શોધ કરતા હોય છે. જો માતા પિતાના જીવન આચાર પવિત્ર હોય તો વાલા ભક્તજનો એવા દૈવી આત્માઓ એમને ત્યાં પ્રગટ થાય છે. અને માતા પિતાના આચરણ જો બરાબર નથી તો એને ગમે એવા આત્માઓ પણ ત્યાં હોય છે. પછી આપણે કહેવત પડી કે બાપ એવા પ્રેમ સે બોલો જય સ્વામી. સરજો ગંગા જ્યાં વહે તેના ઉત્તર તટ મુજાર અનુપૈટાર ગામમાં વસે વર્ણ ને આશ્રમ ચાર. ચારે વર્ણ ને આશ્રમ ના લોકો સુખ અને સંપત્તિ સાથે રહે છે. પિતૃ શુદ્ધિ, માતૃ શુદ્ધિ, વંશ શુદ્ધિ, અન્ન શુદ્ધિ હોય તો એને ત્યાં પવિત્ર આત્માઓ જન્મે. એટલા માટે સુવ્રત મુનિ પહેલા ધર્મદેવની વંશ શુદ્ધિ બતાવે છે. આ ઇટારપુરની અંદર લક્ષ્મણ શર્માજી થયા. બ્રાહ્મણ પરિવાર, એનું ગોત્ર સાવરણી છે, સામ વેદ છે ને કૌથુમી શાખા છે. ભાર્ગવ વૈતવ્ય ને સાવેત સ્તણ પ્રહર છે. વિદ્યાની અંદર દેવ ગુરુ સમાન બૃહસ્પતિ જેવી જેમની બુદ્ધિ એવા લક્ષ્મણ શર્મા થયા. એમના પુત્ર એવા જ બંશીધર થયા. એમના સુપુત્ર થયા વેદમાન, વિદ્વાનની અંદર વ્યાસ સમાન. અને એમના પુત્ર થયા કન્હીરામ. મહાપ્રતાપી અને સદગુણોના ધામ હતા. શિર નેત્ર નામે એ દેશના જે રાજા હતા એમણે રાજ્ય ગુરુની પદવી એમને આપેલી. ઇટાર ગામના પાંડે નામથી ઓળખાતા આ કન્હીરામ એ ઇટારપુર છોડીને મહેદાવ ગામે ગયા ને ત્યાંથી રૈકહટ નામના ગામમાં એમણે નિવાસ કર્યો.
આ કન્હીરામને ત્યાં બહુ પ્રતાપી પ્રગટા બાળ, વિધિ સમાન બોધિ વિશાળ, બાલ શર્મા પાડ્યું શુભ નામા, બોલે બોલાવે કહી બાલક રામા. એમને ત્યાં એક મહાન ભક્તનું પ્રાગટ્ય થયું ને એ હતા બાલ શર્મા. બાલ શર્માનું પવિત્ર જીવન જોઈ અને ધર્મ પ્રજાપતિને થયું કે આ કુળમાં પ્રગટ થવા જેવું છે. હજારોના તારણહાર સદગુરુ હોય ને એના લક્ષણોની અંદર પણ વેદાંત દેશિક સ્વામીએ એક લક્ષણ તો એવું લખ્યું, સિદ્ધમ સત સંપ્રદાયમ સ્થિર ધિય મનઘમ, કે પવિત્ર કુળની અંદર પ્રગટ થયા હોય. કારણ કે અંતે તો લોહીના ગુણ આવતા હોય છે. ત્યારે વાલા ભક્તજનો, એવા મહાપુરુષોના પરિવારનું પણ તમે ક્યારેક અવલોકન કરજો. તમને ખ્યાલ આવશે કે ના, એવો વંશ હોય ને ત્યાં જ એવા સંત પ્રગટી શકે. બાલ શર્માનું પવિત્ર જીવન છે ને ધર્મદેવને એ સ્થાન પસંદ આવ્યું. કેવા છે બાલ શર્મા? સતાનંદ સ્વામીએ લખ્યું, ધર્મ ક્યાં પ્રગટે? ધર્મા પ્રિયો વિશુદ્ધાત્મા, સત્યવાદી જીતેન્દ્રિય. ધર્મ ક્યાં સ્થિર થાય? તો પેલા તો ધર્મ પ્રિય. ધર્મ પ્રિય હોવો જોઈએ. શાસ્ત્રની મર્યાદાઓ ગમતી જ ન હોય તો ત્યાં ધર્મ ટકી શકતો નથી. વિશુદ્ધાત્મા, જેનું ચિત્ત નિર્મળ હોય. જીતેન્દ્રિય. નવું ફિલ્મ બહાર પડે ને આંખ માગે જોવાનું ને તરત સિનેમામાં ઉપડી જાય તો એને જીતેન્દ્રિય કહેવાય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ભૂખ લાગી છે? ભાવ સે બોલો જય સ્વામિનારાયણ. આટલો અવાજ આવવો જોઈએ. કારણ કે હવે અડધી કથા પછી ગાડી રિઝર્વમાં હાલતી હોય. આપણે જાગતા રહીએ ને બાજુવાળા પણ. ભગવાને કુંભકર્ણને માર્યો ને ત્યારે એમના પત્ની નિદ્રા દેવીએ ભગવાનને કહ્યું, પ્રભુ વગર વાંકે મારા પતિને માર્યો ને, હવે કોઈ તમારા ધામમાં જ ના આવે ને એવું કરું. મને ખ્યાલ છે કે તમારી કથામાં જે બેસે ને એ તમારા ધામમાં જાય, માટે તમારી કથા શરૂ થાય ને એટલે હું આવીને બધા શ્રોતા ઉપર સવાર થઈ જઈશ અને એમાંથી જાગૃત કરવા માટે બોલાવીએ છીએ. પ્રેમ સે બોલો. ભાવથી સાંભળે તો શ્રોતા, ભાવ વિના સાંભળે તો છોતા, અને ભાવ ન હોય તો સભા મંડપમાં સોતા. જીતેન્દ્રિય, સત્યવાદી, સત્યમય જેનું જીવન છે એવા બાલ શર્મા છે. સાચું બોલવું ને એ તો વાલા ભક્તજનો નિયમ છે, પણ સત્ય છે એક ધર્મ છે. બહુ સમજવા જેવી વાત છે. આપણે ગમે એટલા નિયમ ધર્મ પાળીએ, દેવ દર્શન કરીએ, પવિત્રતા જાળવીએ, પણ સત્યમય જો મારું કે તમારું જીવન થયું ન હોય ને તો આપણે પાળેલો ધર્મ પણ ફળદાયી બનતો નથી. ઘણા ભક્તોને તો મંગળા આરતીના દર્શન કરવાનો નિયમ હોય. 5 વાર દર્શને જતા હોય, ગાળેલું ચાળેલું બધું વ્યવસ્થિત, ઘી, તેલ, દૂધ, પાણી બધું ગાળીને વાપરે, પણ લોહી બીજાનું સીધે સીધું પીતા હોય. મંદિરે દર્શને જાય, જૂનો 5કો મંદિરે નાખી, 10કો લીધો પાછો, વળતા જૂના ચપ્પલ બદલ્યા, ભક્ત નહીં હું કાચો. તો એ ધર્મ ક્યાંનો?
સત્ય છે એ ધર્મ છે. સત્યનો ઉપાસક છે એ નિર્ભીક બને. સત્ય તત્વ એવું છે કે ભગવાનને લાવે છે. 24 કલાક વાલા ભક્તજનો, આપણી વૃત્તિમાં 2 ઓપ્શન ચાલતા હોય છે. એક સુખ અને બીજો સત્ય. પ્રત્યેક ક્રિયાની અંદર બેસીએ, સૂઈએ, જમવા બેસીએ, ક્યાંક જઈએ, ગમે તે સિલેક્શન કરીએ, સુખ અને સત્ય 2 ઓપ્શન આપણી સામે હોય છે. સુખનો માર્ગ છે એ ઇન્દ્રિય, અંતઃકરણ, મન અને શરીરના કેન્દ્રનો રાખેલો માર્ગ છે. અને સત્ય છે એ આત્માનો ધર્મ છે. સત્ય છે એ ભગવાનનો ધર્મ છે. રુચિ પ્રમાણે વ્યક્તિ સુખમાં ખેંચાય છે અને સત્ય છે એ નીતિ દેખાડે છે. સુખ છે એ જીવને જગત ઉન્મુખ લઈ જાય છે. અંધમ તમઃ પ્રવિશંતિ એ સંભૂતિ મુપાસતે. વિષય ભોગમાં, સુખમાં લેતા લેતા એક દિવસ અંધકારમય લોક સુધી પહોંચાડે છે. તો સત્યનો માર્ગ છે, આત્માનો, ભગવાનનો કે ઉર્ધ્વ ગામીનો માર્ગ છે. ભૂતેષુ ભૂતેષુ વિચિત્ય ધીરાહા પ્રેત્યાસ્મા લોકાદ અમૃતા ભવંતિ. અમૃતત્વ સુધી પહોંચાડનારો માર્ગ છે. હવે આપણે એમાંથી શાનું સિલેક્શન કરીએ છીએ ને એવું આપણું જીવન બને છે. બસ 2 જ વસ્તુ તપાસ કરવાની. હું સુખના માર્ગે જાઉં છું કે સત્યના? અંતર બહુ જાજુ નથી હો. ઘરની પાણીપુરી ને બજારની પાણીપુરી, બહારનું ખાઈએ તો સુખ આવે છે, પણ આત્મા એમ કહે છે કે ભાઈ તારે આ ખવાય. સત્ય છે એ આત્માનો ધર્મ છે. કોઈ પણ અધર્મના માર્ગે આપણે જ્યારે પગલું માંડતા હોય ને ત્યારે પહેલી વાર તો આત્મા કહી જ દે કે આ ન કરાય. પછી આપણે ન સાંભળીએ ને સુખમાં ખેંચાઈ જઈએ તો એ બીજી વાત છે. પણ ઇન્દ્રિય અંતઃકરણના લાલન પાલનનો સુખનો માર્ગ છે એ સ્વભાવાહ યદંત કૈતત સર્વેન્દ્રિયાણામ જરયંતિ તેજઃ. ઇન્દ્રિયો અંતઃકરણના તેજને અંતે ક્ષીણ કરનારો માર્ગ છે, જે જીવને તામસ યોનિઓ તરફ લઈ જાય છે. પણ જો સત્યનો પસંદ કરતા આવડી જાય તો આત્મા પરમ પવિત્ર બની જાય. સત્ય છે એ આત્માનો ધર્મ છે. કઠોપનિષદની અંદર બહુ સરસ યમરાજા અને નચિકેતાનો સંવાદ છે, અને એની અંદર યમરાજાએ કહ્યું છે કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મૈતત્તૌ સંપરિત્ય વિવિનક્તિ ધીરઃ તયોઃ શ્રેય આદદાનસ્ય સાધુ ભવતિ હિયતે અર્થાદ યૌ પ્રેયો વૃણીતે. શ્રેય અને પ્રેય બંને વસ્તુ જીવ પાણી માત્રની સામે આવે છે. એમાંથી પ્રેય કેતા ઇન્દ્રિયો અંતઃકરણના સુખનો માર્ગ જે પસંદ કરે છે એ અધો માર્ગે જાય છે. અને શ્રેય આદદાનસ્ય સાધુ ભવતી, જો સત્યનો શ્રેયનો માર્ગ પસંદ કરે છે તો એ ઉર્ધ્વગામી બને છે. જીવનની અંદર જે સત્યને સિલેક્ટ કરતા શીખી જાય તો એના વિચાર, ક્રિયા, નિયમ અને નીતિ પ્રમાણે આવે. અને જેનું શરીર, મન, ઇન્દ્રિયો બધા સત્યપરાયણ બને, ધર્મપરાયણ બને, તો એની અસર શું થાય છે? તો કે આપણી અંદર એક વિલ પાવર જન્મે છે, આત્મવિશ્વાસ, સેલ્ફ કોન્ફિડન્સ આવે છે. સત્યનો ઉપાસક આ દુનિયામાં કોઈથી ડરતો નથી. જ્યાં સુધી આપણી પાસે અધર્મ હશે, આપણી ખોટ હશે ને, ત્યાં સુધી આપણને ડર લાગશે. પણ જો સત્યમય જીવન થયું પછી જીવનમાં એને કોઈનો ભય નહીં લાગે. તમને એક પ્રશ્ન પૂછું, ગાંધીજીની પાસે કયું હથિયાર હતું? વાંકી લાકડી. છતાંય એને કોઈનો ડર નહોતો લાગતો.
કારણ કે એ સત્યના ઉપાસક હતા. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કેટલા વિરોધ, સંપ્રદાયના વિરોધ, બહારના વિરોધ છતાંય પોતે ભગવાનને સાથે રાખી, અંતરાત્માના નાદને સાથે રાખીને નીકળેલા. એટલો ઊંચો ધ્યેય હતો ને, તો એને કોઈનો ભય નહોતો લાગતો. એ તો આપણે કહીએ કે એને કેટલા કષ્ટો સહન કર્યા, પણ એ માર્ગનો આનંદ જ એટલો મોટો હોય છે કે એ ભૂમિકાએ એને કષ્ટ જેવું દેખાતું પણ હોતું નથી. અને એટલા માટે તુલસીદાસજી મહારાજે રામાયણની અંદર બહુ સરસ ચોપાઈ લખી. ધર્મ અનેક છે પણ સત્ય સમાન કોઈ ધર્મ નથી. ધર્મ ન દૂસર સત્ય સમાન. ધર્મ ન દૂસર સત્ય સમાન. આગમ નિગમ પુરાણ બખાના. આગમ ધર્મ ન દૂસર. બાલ શર્માએ દ્રષ્ટિ દોડાવી અને એને સત્યવાદી, જીતેન્દ્રિય એવા બાલ શર્મા ઉપર વૃત્તિ સ્થિર થઈ. સુવ્રત મુનિ કહે છે, રાજન, ધર્મ પ્રજાપતિએ નિર્ણય કર્યો કે હવે અમે અહીં પ્રગટ થઈએ. 1796 ની સાલ છે. કાર્તિક સુધી એકાદશી, પ્રબોધિની એકાદશીનો દિવસ છે. બુધવાર અને મધ્યાહ્નનો કાળ છે. અને એ વખતે ધર્મદેવ પ્રગટ થયા. દોવો દંપતિ દે દિવ્યમાન. પ્રસવ્યો દેવ સમાન. પુત્ર પ્રસવ્યો દેવ સમાન. થયો આકાશ નિરમળ ભારી. થયો આકાશ નિરમળ ભારી. ગુણ ગાવા લાગ્યા ભગવાનના પિતા ધર્મ પ્રજાપતિનું આ ભૂમંડળની અંદર આગમન થયું. સારી એ પ્રકૃતિની અંદર મંગળ સુખનો દેખાવા લાગ્યા. સૌના દિલની અંદર ધર્મ પાલનનું બળ વધવા લાગ્યું. સૌને અપાર આનંદ થયો ને મધ્યાહ્ન સમયે ધર્મ પ્રજાપતિએ આ ભૂમંડળની અંદર જન્મ ધારણ કર્યો. જેવું ધર્મદેવનો જન્મ થયો અને એ જ વખતે દેવતાઓએ દુદુંભીના નાદ કર્યા છે. આવ્યા બ્રહ્મને તિયા બ્રહ્માણી રે. આવ્યા શિવને ગિરિજા રાણી રે. આવ્યા બ્રહ્મને બ્રહ્માણી રે. આવ્યા શિવને ગિરિજા રાણી રે. કાય ગાંધર્વને અપસરા રે. ગાય ગાંધર્વને અપસરા રે.
હરી ગજ મોતીડાના હાર ચાલી નારી વધાવવા દયા. વધામણી લઈને બધા બાલ શર્માને આંગણે આવવા લાગ્યા છે. મા બાપને આજે અતિ આનંદ છે. સુકોમલાંગમશકેષ્ટદંશે સતુદ્યમાનો પિરુજં વિષેઃ શાંતિં વિલોક્યેતિ ચ તસ્ય સુગ્નાઃ પ્રાગ્યોનિનંતં વિવિધો સ્ત્રિયોપી. કોમળ અંગ છે, ગૌર વર્ણ, સુંદર મુખ છે. માખી મચ્છર આદિક જીવો કરડે તો પણ પ્રાકૃત બાળકની પેઠે રુદન કરતા નથી ને એની આ શાંતિ જોઈને એ ટારપુરની નારીઓ કહેવા લાગી કે અરે આ તો કોઈ પૂર્વના મોટા યોગી છે. દેવ સમાન એમના શરીરની કાંતિ હતી એટલે બ્રાહ્મણોએ જાત કર્મ કરી નામકરણ કર્યું ને નામ પાડ્યું છે દેવ શર્મા. ચંદ્રની કળાની પેઠે દેવ શર્મા મોટા થયા. 8 વર્ષે ઉપવીત સંસ્કાર થયો અને ગુરુકુલમાં વિદ્યાભ્યાસ માટે ગયા છે. 12 વર્ષ સુધી ગુરુકુલમાં રહી અને વેદાધ્યયન કર્યું, પૂર્ણ પાંડિત્ય પ્રાપ્ત કર્યું. પંડાધીહિ યસ્ય ઇતિ પંડિતઃ. વિદ્વાન થવું, પંડિત થવું એટલે શું? માત્ર શાસ્ત્ર ગોખી નાખવા એ? તો કે પંડાધીહિ યસ્ય, બુદ્ધિનું એક નામ છે પંડા. સાર અસાર વિવેકીણી બુદ્ધિ સા પંડા. સાર શું ને અસાર શું, સત્ય શું ને અસત્ય શું, સાચું શું અને ખોટું શું એને ઓળખી અને સત્ય તત્વને ગ્રહણ કરી શકે આવી બુદ્ધિ એને કહેવાય પંડિત. માત્ર શાસ્ત્રને જીહવા વગેરે રાખે એ પંડિત કહેવાય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ કહેતા, સત્ય સમજાણું ન હોય પછી એ કથા કરે તો એ વકીલ અને વિદ્વાન બે હરખા. વકીલ શું કરે? આટલા નંબરની કલમ આ, આટલા નંબરની એમ. વિદ્વાન શું? ગીતામાં આમ કહ્યું છે, આમાં વિદ્યા દદાતિ વિનયમ વિનયાદ યાતિ પાત્રતામ પાત્રત્વાદ ધનમ આપનોતિ ધના ધર્મ તથા સુખમ. વિદ્યા સૌથી પહેલા શું આપે છે માણસને? વિદ્યા કેતા ટેલેન્ટ, જ્ઞાન એ સૌથી પહેલા માણસને વિદ્યા દદાતિ વિનયમ, વિનય આપે છે. અફાટ અને વિરાટ એવા જગતના તત્વોને, રહસ્યોને જે જાણે છે, ભગવત કર્તૃત્વને જાણે છે, તો પેલા તો એનું દિલ વિશાળ થાય છે. આટલા વિશાળ જગતની અંદર હું કોણ? અને આ એને જ્ઞાન થાય એટલે સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. પેલા તો એ વિનમ્ર બને છે. શક્તિ આવે, સત્તા આવે, સામર્થ્ય આવે, બુદ્ધિ આવે, ધન સંપત્તિ આવે ને જો આપણામાં અટંટાઈ આવવા લાગે તો માનવું કે આ સાચી વિદ્યા. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. ઉનાળાની અંદર કેરીમાં, આંબાની અંદર જેમ જેમ કેરીના ફળ લાગે અને ફળ મોટા થતા જાય ને એમ એની શાખાઓ નીચે ને નીચે નમતી જાય અને ખીજડામાં હાંગરું આવે એમ ટાઈટ થાય. ઉપનિષદની એવી ઘણી કથાઓ છે. બૃહદારણ્યકમાં જ કથા આવે છે કે શ્વેત કેતુ વેદ અધ્યયન કરીને પાછો આવ્યો. એમના પિતા ઉદ્દાલક, મહાન વિદ્વાન, ભક્ત, જ્ઞાની, અને અટંટાઈ જોઈ આટલું જ્ઞાન મેળવ્યા પછી આનામાં અટંટાઈ કેમ છે? બેટા તને શું કરવા જેવું કંઈ બાકી લાગે છે?
તો કે હા, જનકની સભાની અંદર જઈને જ્યાં સુધી વિદ્વાનોને હરાવવું નહીં ને ત્યાં સુધી જંપીને નહીં બેસવું. થયું કે આમાં તો વિદ્યા થોડી ખોટી ચડી ગઈ છે. બેટા તું આટલું ભણીને આવ્યો છો તો એવું એક તત્વ ખરું કે એકને જાણવાથી બધું જણાઈ જાય? અહમ ઉતરી ગયો અને પછી ઉદ્દાલકે જ્ઞાન આપ્યું છે. યતો વા ઈમાની જાતાની, એક વડલાની પાસે જઈ પેપડાની એક નાના એવા બીજને લીધું. જો બેટા, આ એક બીજ જેમ વટનું કારણ છે એમ સારા એ વિશ્વનું કારણ બ્રહ્મ તત્વ છે, ભગવત તત્વ છે, કારણ છે, સૂક્ષ્મ છે, સર્વની અંદર વ્યાપીને રહ્યા છે. માટે એકને જો જાણે ને તો એનું આખું કાર્ય જણાયું કહેવાય. અને પછી તો એનો અહંકાર ગયો. વિદ્યા પેલા તો વિનમ્રતા આપે છે. અહમ હિ નારાયણ દાસ દાસ, દાસાનુ દાસસ્ય ચ દાસ દાસ. દાસના દાસ જેવી મોટી કોઈ પદવી. ભગવાને ગજેન્દ્રનો ઉદ્ધાર કરવા પધાર્યા ને ત્યારે પેલા મગરનો ઉદ્ધાર કર્યો, પછી ભગવાને હાથીનો ઉદ્ધાર કર્યો. એટલે કોઈએ પૂછ્યું કે ભગવાન તમે હાથીનો ઉદ્ધાર કરવા આવ્યા હતા અને પેલા તો મગરનું કલ્યાણ કર્યું? ત્યારે ભગવાને કહ્યું કે હાથીએ મારા ચરણ પકડ્યા, મારું શરણું સ્વીકાર કર્યું, પણ આ મગર હતો ને એને તો મારા ભક્તના પગ પકડ્યા ને માટે મેં એનું પેલું કલ્યાણ કર્યું. અમારા દાસ કરતા પણ અમારા દાસનો દાસ અમને વધારે વાલો છે. ધર્મદેવ વિદ્યા પ્રાપ્ત કરીને આવ્યા છે. સ્ફટિક સમાન એની નિર્મળ આંખો છે. એની આંખમાં આજ સુધી કોઈએ વિકાર દ્રષ્ટિના દર્શન કર્યા નથી. પૂર્ણ વિદ્વત્તા પ્રાપ્ત કરીને આશ્રમમાં પધાર્યા. યુવાન થયા એટલે માતા પિતા એમના માટે સુયોગ્ય કન્યાની શોધખોળ કરવા લાગ્યા છે. અને હવે ભક્તિ માતાની આગળની કથાઓ આવે છે. વાલા ભક્તજનો, ધર્મદેવના પ્રાગટ્ય પછી હવે ભક્તિ માતાના પ્રાગટ્યની કથા આવે છે. સારા એ સંપ્રદાયનું જેને આપણે હૃદય કહીએ છીએ, અનંત બ્રહ્માંડના અધિપતિએ જે ભૂમિને પ્રગટ થવા માટે પસંદ કરી એ છપૈયાની ભૂમિમાં ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું છે. બોલીએ છપૈયા ધામ કી. પ્રેમ से ताली. સરવાર વિશે છપયાપુર છે, 10 કોશ વાદ્ય થકી દૂર છે. સરવાર વિશે છપયાપુર છે, 10 કોશ વાદ્ય થકી દૂર છે. સરજુ થકી ઉત્તમ શોધ દિશે, સરજુ થકી ઉત્તમ શોધ દિશે. વિજયા દિવસે જનએ હવિષે, વિજયા દિવસે જનએ હવિષે. ઉત્તર કોશળ દેશની અંદર રમણીય એવી વિશ્વામિત્રી નદી આવી છે. એમના કિનારે મખોડા નામનું પ્રાચીન તીર્થ કે જ્યાં પુત્ર પ્રાપ્તિ માટે દશરથ રાજાએ શૃંગી પાસે પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવેલો. આ તીર્થની ઉત્તર દિશાની અંદર આ છપૈયા ગામ આવ્યું છે. 8 કોશ અયોધ્યાથી દૂર, 8 કોશ અયોધ્યાથી દૂર. સરોવરે શોભી રહ્યું પૂર, સરોવરે
અનેક સરોવરો છે. પૂર્વ દિશામાં ધર્મ સરોવર, ઉત્તર દિશામાં નારાયણ સરોવર, મીન સાગર, કલ્યાણ સાગર, ગૌઘાટ આદિક અનેક જળાશયો વાળી સમૃદ્ધ ભૂમિ છે. ચૂડા અને બગીહા નામની આમ્ર વાટિકાઓ છે. હરિયાળા ખેતરો છે. ચારે વર્ણના મનુષ્યો જ્યાં ખૂબ આનંદથી રહે છે. એવા અયોધ્યાને વિશે કૃષ્ણ શર્મા અને ભવાની દેવી પવિત્ર બ્રાહ્મણ પરિવારમાં રહે છે. શુદ્ધ ભૂમિ જોઈ અને અમૂર્ત એવું ભક્તિ તત્વ આ ભૂમંડળની અંદર મૂર્તિમાન થયું. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદ વધો જઘણો. અવતાર થયો પછી ભક્તિ તણો જનને મન મોદ વધો જઘણો. વળી તે તણી વાત વિશેષ સહી, વળી તે તણી વાત વિશેષ સહી. તમ પાસ ઉચ્ચારીશ તે અહીં. તમ પાસ ઉચ્ચારીશ તે હરિ. વિક્રમ સંવત 1798 કાર્તિક સુધી પૂર્ણિમા ને બુધવારનો દિવસ છે. કૃત્તિકા નક્ષત્રમાં આકાશમાં ચંદ્રોદય થયો ને એ સમયે ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું. સાંજના સમયે તળાવની અંદર કુમુદિની કેતા પોયણાઓ વિકસિત થયા છે. મીઠી મધુરી સોડમ ભૂમંડળમાં વ્યાપ્ત થવા લાગી. સૌ કોઈના દિલની અંદર ભક્તિ પાલન કરવાનું, ભક્તિ કરવાનું બળ વધવા લાગ્યું અને ખૂબ બધાને આનંદ થયો છે. હવે તો ભક્તિ વૃદ્ધિ પામશે, હૃદયમાંથી અજ્ઞાનના અંધારા દૂર થશે અને હવે તો ભગવાન પધારશે. વાલા ભક્તજનો, છપૈયાની અંદર ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું. કૃષ્ણ શર્મા અને ભવાની દેવી થકી. એના માટે શતાનંદ સ્વામીએ એક બહુ સરસ શ્લોક લખ્યો કે ભક્તિ ક્યાં પ્રગટે. નિશ્છદમાં હૃદય શુચિ. આ કૃષ્ણ શર્મા અને ભવાની દેવી એનું હૃદય દંભ છળ કપટથી રહિત છે. એમને ત્યાં ભક્તિ પ્રગટ્યા છે. ક્ષમા કરજો, જ્યાં સુધી આ દિલની અંદરથી દંભ અને કપટ દૂર થયા નથી, બીજાને કેમ શીશામાં ઉતારી દેવો અને એમાં જ આપણી મનોવૃત્તિઓ ખોટા માર્ગે કામ કરતી હોય ને, તો એ હૃદયમાં ક્યારેય ભક્તિ ટકે લાગે ખરું. અને એટલા માટે ધર્મદેવનું જ્યારે પ્રાગટ્ય થયું ત્યારે તો શતાનંદ સ્વામીએ લખ્યું કે અધર્મ સર્ગ ડરવા લાગ્યો, પણ જ્યારે ભક્તિ માતા પ્રગટ્યા ત્યારે તો કે ભરો ભૂમેશ ચૈવા સુર નિકર આપોત્તર વયઃ. ભક્તિ પ્રગટ થયા એટલે અસુરોને એની અંતિમ વય દેખાવા લાગી, અંતકાળ દેખાવા લાગ્યો. માણસ ધર્મ પાળી અને સારું જીવન જીવે, ધર્મ અને મર્યાદામાં રહે ત્યારે આ ધાર્મિક વૃત્તિઓ ડરે છે, અટકીને રહે છે, પણ એનો સમૂળો નાશ થતો નથી. અંતરની વૃત્તિઓનો નાશ કરવો હોય, દોષોનો નાશ કરવો હોય ને, તો એ તો એકમાત્ર ભગવત સ્વરૂપ છે, ભગવાનની ભક્તિ છે. ભગવાનમાં મન રાખી નિયમ ધર્મનું પાલન કરતા જીવન જીવે, ભગવત સંબંધ હોય તો દોષોનો નાશ થાય. જો આ તત્વ ન સમજ્યા હોય ને તો ઘણીવાર કેવળ ધર્મ 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 કરીએ
જીવને ધર્મ માર્ગે ચલાવવા માટે શાસ્ત્રોએ માર્ગ દેખાડવાનું નક્કી કર્યું. શું દેખાડવો માર્ગ? તો એના માટે નીતિ શાસ્ત્રો લખાવા લાગ્યા. સ્મૃતિ ગ્રંથો, મનુસ્મૃતિ, યાજ્ઞાવલ્ક સ્મૃતિ, એમ કરતા કરતા ધર્મશાસ્ત્રોનો થપ્પો થઈ ગયો. હવે એમાંથી જીવ કેટલુંક પકડી શકે? અને એટલે ધર્મનો કોઈ અંત નથી. મહાજનો એને ગતા સપંથા, મોટા પુરુષો જે બતાવે એ જ આપણા માટે ધર્મ. જીવનું કલ્યાણ તો ભગવાનની ભક્તિએ કરીને છે. આ દુનિયાની અંદર બધું મળ્યું. જુઓ, આ છપૈયામાં ભગવાનનું ભક્તિ માતાનું પ્રાગટ્ય થયું. આ 98મી કથામાં 98મી વાર થયું અને હજુ થશે. છપૈયામાં તો થયું, પણ મારા ને તમારા હૃદયમાં ભક્તિ માતા પ્રગટે ને તો ખરું પ્રાગટ્ય થયું કહેવાય. હે જેના અંતરમાં અવિનાશ વાસ કરી વાસિયા, જેના અવિનાશ વાસ કરી વસિયા, તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભને મોહ ગયા. તેણે કામ ક્રોધ પામ્યા નાશ, લોભ ને મોહ ગયા. સ્વામિનારાયણ ભગવાનનું કણું કાઢેલું. મહારાજ કે માગો દામોદર ભગત. પ્રભુ, આ એક કણું આપને આટલું ખટકતું હતું. અમારા હૃદયમાં તો કામ ક્રોધાદિક અનેક કણા છે. આ દેહ પડે એ પેલા પ્રભુ એ બધા કણા કાઢી નાખે. બસ આ મૂર્તિનું સ્મરણ કરજો. અને ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારીને દામોદર ભગત ભજન કરતા ને સંધ્યાનો સમય ઓસરીની પાળે બેઠા હશે ને શરીરમાંથી કાળો લીલો એવા પુરુષો નીકળવા લાગ્યા. તમે તો કે ભગત, તમે ભજન એટલું કરો છો, મહારાજની મૂર્તિને ધારી અને આટલું એકાત્મ ભાવે ભજન કરો છો. અમે તમારી અંદર રહેનારા કામ ક્રોધાદિક દોષો છીએ, હવે તમારા હૃદયમાં નથી રહી શકતા. કામ ક્રોધાદિક નો સમૂળો નાશ કરવાની તાકાત તો માત્ર ને માત્ર ભક્તિમાં છે. હે શત્રુ ટાળ્યો સાલ, લાલ જાયા વીરયા. એવા શત્રુ ગણો તળો શાલ, લાલ જાયા વીરયા. તેણે સંત થયા છે નિહાલ, પુરાણ કામ થયા. તેણે સંત થયા છે નિહાલ, પૂરણ કામ થયા. પુરાણ કામ પૂરણ કામ થયા. સૌને અપાર આનંદ થયો છે. ચંદ્ર કળાની પેઠે ભક્તિ માતા વધવા લાગ્યા. વાલા ભક્તજનો, ભક્તિ જેવી કોઈ મોટી સંપત્તિ નથી. જ્ઞાન જેવી શાંતિ મળતી નથી. અને પ્રેમ અને ભક્તિ જેવું સુખ ક્યાંય મળતું નથી. અનેક મેવા મિષ્ટાન બનાવ્યા હોય, 56 પ્રકારના વ્યંજનો બનાવ્યા હોય, સારામાં સારા મસાલા નાખ્યા હોય, પણ એક મીઠું ભૂલાઈ જાય તો
એમ જો આપણા જીવનમાં બધા ગુણો હોય પણ એક ભક્તિ ન હોય ને, ત્રિભુવનભાઈ વ્યાસ એવું કહેતા, બહુમાન છે સન્માન છે સત્તા તણો અભિમાન છે ને બુદ્ધિશાળી મંડળીમાં આપણા ગુણગાન છે. ભાઈ ભાઈ થતું હોય, ધંધાવડા વ્યવહાર ને પરિવાર સૌ આબાદ છે, નથી ભક્તિ જો ભગવાનની તો એ બધું બરબાદ છે. એક ભક્તિ નથી તો એ બધુંય બરબાદ છે. જેના દિલની અંદર ભગવાનની ભક્તિ હોય એને સહેજે સહેજે ભગવાન તરફ લગાવને ખેંચાણ થાય. આપણે તો આ સત્સંગી જીવનના માધ્યમે અત્યારે મૂર્તિમાન ભક્તિ માતાના પ્રાગટ્યની કથા સાંભળીએ છીએ. વિક્રમ સંવત 1798 કાર્તિક સુધી પૂર્ણિમાને દિવસે ભક્તિ માતા પ્રગટ થયા. ભક્તિ માતાએ જોયું કે કૃષ્ણ શર્મા અને ભવાની દેવી એને પ્રભુ ભક્તિમાં પ્રીતિ છે અથી, વ્યર્થ કાળના નિર્ગમે રતી, પ્રેમ ભક્તિ કરી શુદ્ધ મન તેથી ભક્તિ થયા છે પ્રસન્ન, ફળ આપવા પોતે વિચાર્યું અને અવતાર લેવા ત્યાં ધાર્યું. ભક્તિ માતાનું છપૈયાની અંદર પ્રાગટ્ય થયું છે. નાનપણથી એનું જીવન એક આદર્શમય છે. બાળા દેવી છે બાળ સ્વરૂપ, કરે શ્રી કૃષ્ણ ભક્તિ અનુપ. બાળપણથી જ બસ એને ભગવાનમાં જ રસ છે. એને રમવાનું સાધન કહો તોય ઠાકોરજીની મૂર્તિ, સમય વિતાવવાનું કોઈ માધ્યમ કહો તો પણ ભગવત સંબંધ. પ્રાકૃત કન્યાઓની પેઠે કોઈ રમત ગમત કે આ સંસારની કોઈ વાત એને ગમતી નથી. જેના દિલની અંદર ભક્તિ હોય ને એને ભગવાન સિવાય બીજું ન ગમે. જગતના જીવોને જ્યાં રસ આવે છે ત્યાં ભક્તિ વાળાને રસ આવતો, તો આ તો મૂર્તિમાન ભક્તિ છે. નાનપણથી એનું એવું આદર્શ જીવન. કરણ કૃષ્ણ કી ભક્તિ में शिशुपन से अति स्नेह, भक्ति नाम कह भाखही, ताते सब जन ते. નિરંતર ભગવાનની ભક્તિ કરે છે. નામ પાડ્યું તું બાલા દેવી, પણ ભક્તિ પરાયણ એનું જીવન જોઈ અને બધા ભક્તિ 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 એમ કહીને બોલાવવા લાગ્યા. કેવી દિવ્ય જીવન રીતિ છે. आइए देखते हैं दलपत राम जी के शब्दों में. प्रति दिवस उठी प्रभात में, मन ध्यान श्री हरि को धरे. प्रति दिवस उठी प्रभात में, मन ध्यान श्री हरि को धरे. सोची सलील से करी
પાપ કર્મ કરવા માટે કોઈ અવસ્થા યોગ્ય નથી, અને ખરેખર જેને ભગવાન સુધી પહોંચવું છે ને એના માટે કોઈ અવસ્થા અયોગ્ય નથી. એ તો નાનપણથી જીવ ભગવાન બાજુ જો વળે તો એનો ઢાળો કાયમી સચવાઈ રહે. સવારે વહેલા ઉઠી પવિત્રપણે સ્નાન કરીને ભક્તિ દેવી પેલા તો પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી જાય અને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે. ધ્યાન આદિકથી પરવારી અને ઠાકોરજીની અર્ચન ભક્તિ સેવા પૂજા કરે. મીરાબાઈની પેઠે નાનપણથી એને પ્રભુ ભક્તિની એવી રઢ લાગેલી. પ્રભુ પૂજા પૂર્ણ થાય, માતા પિતાને વંદન કરે, સખીઓને એકત્રિત કરીને એમની સાથે ભગવાનના નામનું સંકીર્તન કરે. મુખમાં ધોરવાની બદત સો, મુખમાં ધોરવાની બદત સો, પ્રિય લગત પુર નર નારી કો નહીં હૈ મનુષ્ય દેવી સો, कहत भक्ति कुमारी को नहीं है मनुष्य देवी सो, यूं कहत भक्ति कुमारी को, कहत भक्ति कुमारी को, નાનપણથી એવું આદર્શ ભક્તિ પરાયણ જીવન છે. સ્વયં તો પોતે ભક્તિ હતા, પણ છતાંય એ કૃષ્ણ શર્માના ઘરનું વાતાવરણ કેટલું દિવ્ય હશે. આ સૃષ્ટિમાં અવતરતું દરેક બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે, ઈશ્વરીય વિભૂતિ છે. પણ એને જો સારી ભૂમિ મળે ને સારો માહોલ મળે ને તો એનું જીવન સત્સંગ અને ભક્તિના રંગોથી રંગાતું હોય છે. દિવસ ઉગે ત્યારથી લઈને સૂર્ય હાથમે ત્યાં સુધીમાં આ વિશ્વની અંદર લાખો પ્રતિભાઓ પ્રેરણા અને પ્રોત્સાહનના અભાવે મુરઝાઈ જતી હોય છે. જેને એવું સારું વાતાવરણ મળે, કોઈના પણ જીવનને વિકસિત કરવું હોય ને તો 3 મૂલ્ય છે: માહોલ, શિક્ષા અને ત્રીજું અનુભવ. પહેલું તો એવો માહોલ જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાને પણ શુભ દેશકાળની ઘણી જગ્યાએ વચનામૃતમાં વાત કરી છે. પવિત્ર દેશકાળ, સારો માહોલ તો જોઈએ. ઘરના સભ્યોના જીવન ભક્તિ પરાયણ હોય, ભગવાનમય ઘરનું વાતાવરણ હોય તો સહેજે એ માહોલથી જે બાળકની અંદર આવે એ એને શિક્ષણ આપવાથી પણ એટલું આવતું નથી. બીજું છે શિક્ષા. સારો માહોલ હોય પણ સાથે સાથે માતા પિતાની સાવધાની પણ હોવી જોઈએ. અમારું સંતાન યોગ્ય માર્ગે જાય છે કે નહીં, અને એમ કરતા કરતા એને સ્વયં સ્વાત્મ અનુભૂતિ થાય તો પછી એ માર્ગથી પાછા વળતા નથી. આપણે ઉનાથી સંતો આવ્યા છે, ત્યાં આપણે એક ભગત છે મનુભાઈ, પહેલા પોતે અન્ય સંપ્રદાયમાં હતા પણ સંતો ત્યાં પધાર્યા ને જીવન જોયા ને એને બહુ ભાવ થયો. ઘણીવાર
આવા હરિભક્તોને જોઈએ ને તો વિચાર આવે કે 20-20, 25-25 વર્ષ સત્સંગમાં ગયા હોય તોય ઘણીવાર જ્યાં સમજણ ન દેખાતી હોય એવી 1-2 વર્ષ 5 વર્ષ સત્સંગ કર્યો હોય ને એનામાં દેખાતી હોય. એની ગ્રાહકતા જ એટલી હોય. સંતોની પાસે આવે ને પૂછે, સ્વામી અમે સત્સંગી થયા તો અમારું ઘર કેવું હોવું જોઈએ કયો? આહાર વિહાર અમારા કેવા હોવા જોઈએ? જો કાંઈ બાકી નહીં રાખતા, પછી કચાશ રહેશે તો એ તમારી કચાશ કહેવાશે. એના 2 દીકરા છે, યુવાન છે, કૃણાલ અને એક તીર્થ. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એક એગ્રીકલ્ચરમાં પ્રોફેસર છે. એના દીકરા બંને એવા સંસ્કારી. મેં પૂછ્યું કે આનું કારણ શું? તો કે સ્વામી સાચું કહું, લગ્ન થયા ત્યારથી મારા જીવનનો ક્રમ છે કે 5 વાગે દરરોજ ઉઠી જાઓ. આ મારા 2 દીકરા છે ને, એણે મને કોઈ દિવસ આટલા વર્ષમાં મને સવારે સૂતેલો નથી જોયો. અમારા ઘરનું જ વાતાવરણ એવું કે અમારે દીકરાને પણ કંઈ કહેવું પડતું નથી. અમે કહીએ ને એ પેલા સમજી જાય છે. આવા ઘણા પરિવારો હોય છે. જો વાતાવરણ એટલું પવિત્ર હોય, માતા પિતાના જીવન અને આચાર્ય એટલા શુદ્ધ હોય ને, તો સહેજે સહેજે બાળકોનું સંસ્કાર ઘડતર થતું હોય.